વ્યાજખોરોની હવે ખેર નથી. નસવાડીમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે યોજાઈ શાંતિ સમિતિની બેઠક. રાજ્યના ડીજીપી સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે નસવાડીના મુખ્ય બજારમાં આવેલી ટાઉન પોલીસ ચોકી ખાતે શાંતિ સમિતિ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વ્યાજખોરોના દૂષણને ડામવા અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો હતો. વ્યાજખોરી સામે પોલીસની લાલ આંખ. બેઠકની અધ્યક્ષતા કરી રહેલા નસવાડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ સાહેબની ઉપસ્થિતિમાં નાના મોટા તમામ વેપારીઓ અને લારી ગલ્લા ધારકોને સંબોધતા જણાવ્યું હતું કે વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકો માટે પોલીસ હવે મસીહા બનીને ઊભી છે. પઠાણી ઉઘરાણી સામે કડક કાર્યવાહી. જો કોઈ વ્યક્તિ 10% કે 20% જેવા તોતિંગ વ્યાજ વસૂલતી હોય અથવા નાણાંની વસૂલાત માટે પઠાણી ઉઘરાણી કરીને માનસિક રીતે કે શારીરિક ત્રાસ આપતી હોય તો તેની માહિતી તાત્કાલિક પોલીસને આપવી. ગભરાવાની જરૂર નથી. પીએસઆઈ ગોહિલે આશ્વાસન આપ્યું હતું કે વ્યાજખોરોથી ડરીને કોઈએ પણ આત્મહત્યા જેવા ગંભીર કે અંતિમ પગલાં ભરવાની જરૂર નથી. પોલીસ તમારી સાથે છે અને આવા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓ સાથે સંવાદ. આ બેઠકમાં નસવાડી મેઇન બજારના અનેક અગ્રણી વેપારીઓ હાજર રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવતા વ્યાજખોરો સમાજ માટે કલંક છે. કોઈપણ ભય વગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. સાયબર ફ્રોડ અંગે જાગૃતિ. માત્ર વ્યાજખોરી જ નહીં પણ આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમ વિશે પણ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. અજાણી કોઈપણ લિંક પર ક્લિક ન કરવું, ઓટીપી કોઈની પણ સાથે શેર ન કરવું, લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં. આવી તકેદારી રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનતા બચી શકાય છે તેવી મહત્વની જાણકારી વેપારીઓને આપવામાં આવી હતી. નસવાડી પોલીસની આ પહેલથી સ્થાનિક વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. પોલીસના આ અભિગમથી ગુનેગારોમાં ફફડાટ અને સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર. આગળ આ બાબતે કંઈ પણ તમને કદાચ કોઈ તકલીફ જણાય કે કોઈ રજૂઆત કરવી હોય, કોઈ ફરિયાદ કરવી હોય, કોઈને અરજી કરવી હોય આ બાબતે, તો પોલીસ સ્ટેશનના દરવાજા તમામ માટે ખુલ્લા છે. એવું તમારા આજુબાજુના પડોશોને જે કદાચ આવી પરિસ્થિતિથી કોઈ પીડાતા હોય તેમને 100% જણાવો. બરાબર છે? એટલા માટે જ ખાસ આ મીટિંગનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય છે. બાકી તમારા કોઈ તરફથી કોઈને કાંઈ રજૂઆત હોય તો